વડોદરામાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન, ભાજપા અધ્યક્ષની ટિપ્પણી મુદ્દે માફીની માંગ। વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જગદીશ વિશ્વકર્મા દ્વારા બનાસકાંઠામાં થયેલા કાર્યક્રમ દરમિયાન ગેનીબેન ઠાકોર વિરુદ્ધ કરાયેલી કથિત અભદ્ર ટિપ્પણીને લઈને આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ ભાજપ અધ્યક્ષ દ્વારા વપરાયેલી ભાષા નીચલા સ્તરની છે, જે માત્ર ગેનીબેન ઠાકોર જ નહીં પરંતુ સમગ્ર ઠાકોર સમાજને નારી શક્તિનું અપમાન કરેલ છે। આ મુદ્દે જવાબદારી નક્કી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું। રજૂઆતમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે જગદીશ વિશ્વકર્મા જાહેરમાં માફી માંગે, સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો ટૂંક સમયમાં માફી નહીં માંગવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન અને પૂતળા દહન જેવા કાર્યક્રમો યોજવામાં આવશે। પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ જય હિન્દના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો અને તંત્ર પાસે આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ગેનીબેન અમારા એક આદરણીય છે, એમના પર જે વિશ્વકર્માએ ટિપ્પણી કરી છે એ ખૂબ ખરાબ છે। એ દુશાસન જેવી ટિપ્પણી કરી છે। એ ટિપ્પણી એમને એમના પતન તરફ લઈ જશે એવું અમારા સમાજનું કહેવું છે અને આ વખતે આ ટિપ્પણીને હંમેશા કે જ્યાં સુધી વિશ્વકર્મા માફી ના માગે લે। અત્યારે અમે કલેક્ટર ઓફિસ આવ્યા છે, આવેદનપત્ર આપવા આવ્યા છે કે વિશ્વકર્માજી માફી માગે।